વર્ષ 2025 ક્યારે થશે એકાદશી, બારસ, ધનતેરસ, કૃષ્ણ ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ અને દીપાવલી? તો આમાં પણ ખાસ કરી અને ધનતેરસના લક્ષ્મી પૂજનના ઉત્તમ મુહૂર્તો ક્યારે છે અને ત્યારબાદ દીપાવલીના દિવસે ચોપડા પૂજનના શ્રેષ્ઠ મુહૂર્તો ક્યાં છે એના વિશે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષને માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરજો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, આજે વાત કરવાના છીએ આ વિડીયોમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલીના શ્રેષ્ઠ મુહૂર્તો માટેની. તો આવો શરૂ કરીએ. સર્વપ્રથમ વાત કરીશું રમા એકાદશી અને વાઘ બારસથી. તો મિત્રો, રમા એકાદશી અને વાઘ બારસ આ બંને તહેવારો 17/10/2025 રોજ શુક્રવારે ઉજવાશે. રમા એકાદશી અને બારસ એ 17/10/2025 અને બુધવારના રોજ ઉજવવાના છે. ત્યારબાદ વાત કરીએ ધનતેરસની. તો 18/10/2025 અને શનિવારના રોજ ધનતેરસ ઉજવાશે. હવે જોઈ લઈએ ધનતેરસમાં માતા લક્ષ્મી પૂજાના શુભ અને શ્રેષ્ઠ મુહૂર્તો વિશે. તો બપોરના 12:24 થી લઈ અને સાંજના 4:44 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયામાં લક્ષ્મી પૂજા શ્રેષ્ઠ છે. ત્યારબાદ સાંજના જોઈએ તો 6:11 થી સાંજના 7:44 સુધી લાભ ચોઘડિયું રહેલું છે. અને ત્યારબાદ રાત્રિના 9:17 થી રાત્રિના 12:24 સુધી શુભ અને અમૃત ચોઘડિયા રહેલા છે, જેમાં તમે આ દિવસે લક્ષ્મી પૂજન કરી શકો છો. વાત કરીએ કાળી ચૌદસની. તો કાળી ચૌદસ એટલે કે કૃષ્ણ ચતુર્દશી 19/10/2025 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે. હવે વાત કરીએ દિવાળી અને એમના ચોપડા પૂજનના મુહૂર્તોની. તો દીપાવલીનો પર્વ 20/10/2025 સોમવારના રોજ ઉજવવામાં આવશે. ફરી પાછું નોંધો, દીપાવલીનું પર્વ 20/10/2025 અને સોમવારના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના ચોપડા પૂજનની વાત કરીએ તો બપોરના 3:45 થી એટલે કે લગભગ 3:45 વાગ્યાથી લઈ અને સાંજના 7:45 વાગ્યા સુધી એટલે કે 7:43 સુધી ચોપડા પૂજન માટેના ઉત્તમ મુહૂર્તો છે, જેમાં લાભ, અમૃત અને ચલ ચોઘડિયાનો સમાવેશ થાય છે. ત્યારબાદ જો કોઈને મોડી રાતના ચોપડા પૂજન કરવા હોય તો રાત્રે 10:50 થી લઈ અને રાતના 12:23 સુધી લાભ ચોઘડિયું રહેલું છે. એટલે આમાં તમે ચોપડા પૂજન કરી શકો છો અથવા કરાવી શકો છો. નવા વર્ષની વાત કરવામાં આવે મિત્રો તો એ 22/10/2025 અને બુધવારના રોજ ઉજવાશે. ફરી પાછું આપને જણાવીએ, 22/10/2025 અને બુધવારના રોજ નૂતન વર્ષ ઉજવવામાં આવશે, કેમ કે 21 તારીખે ધોકાનો દિવસ ખાલી બતાવવામાં આવ્યો છે. એટલે કે નવું વર્ષ 22/10/2025 અને બુધવારના રોજ ઉજવાશે. ત્યારબાદ ભાઈબીજનો તહેવાર 23/10/2025 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. લાભ પાંચમની વાત કરીએ તો 26/10/2025 રવિવારના રોજ ઉજવવામાં આવશે. કોઈ પણ વ્યક્તિઓએ આ દિવસે શરૂઆત કોઈ પણ કામની કરવી હોય અથવા રજા બાદ કોઈ કારખાના અથવા કંઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો એના માટેના લાભ પાંચમના મુહૂર્તોની વાત કરીએ તો સવારે 8:05 થી લઈ અને બપોરે 12:22 સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા બતાવવામાં આવ્યા છે. તો આમાં તમે કરી શકો છો. અને અંતિમ તહેવારની વાત કરી લઈએ તો એ છે જલારામ જયંતિ, જે 29/10/2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે. તો મિત્રો, ધનતેરસ, રમા એકાદશી, વાઘ બારસ, કાળી ચૌદસ, દીપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ અને જલારામ જયંતિના તહેવારો એટલે કે આ નવા બધા તહેવારો, નવા વર્ષના તહેવારો, આ બધા તહેવારો આ પ્રમાણે કંઈક ઉજવવામાં આવશે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.